સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પ્રયાગરાજમાં કુંભ મેળાનો શુભારંભ થઈ ગયો હોય ત્યારે કુંભ મેળામાં સ્નાનનું મહાત્મય શું છે? મહાકુંભ મેળામાં શાહી સ્નાનથી જીવનમાં આપણને શું શું પ્રાપ્ત થઈ શકે છે? પાપોનો નાશ થાય છે. તો આજે આપણે મહાકુંભ સ્નાનનો મહાત્મય શું છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવું અનિવાર્ય ગણાય છે, જે સાધારણ સામાન્ય પાણી વડે થઈ શકે છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો પાવન પુનીત સરિતામાં કરાતું સ્નાન અચૂક પુણ્યદાયી હોય છે. વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર અમુક ચોક્કસ ગ્રહ નક્ષત્રના સંયોગ વખતે કરાતું પવિત્ર સ્નાન મંગલકારી કલ્યાણકારી હોય છે. જ્યાં જ્યાં અમૃત કુંભમાંથી અલગ અલગ 4 જગ્યાએ બુંદ પડ્યા, નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ, હરદ્વાર અને ઉજ્જૈન, ત્યાં ત્યાં ભરાતા કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ, સિંહસ્થ કુંભમાં અગમ અગોચર સ્નાનેથી સિદ્ધ મહાકુંભ, સિંહસ્થ કુંભમાં અગમ અગોચર સ્થાનેથી સિદ્ધ મહાત્મા પરમયોગીઓ સ્નાન કરવા આવતા હોય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગની જેમ હાલમાં પરમાત્મા કદાચ સદેહ તો ન મળી શકે, પણ તેમના સંદેશાવાહકો, ઉપદેશકો, પ્રચારકો સ્વરૂપ જટાળા જોગીઓના દર્શન થઈ જાય તો પણ જીવન કૃતજ્ઞ થઈ જાય છે. એમ માની શ્રદ્ધાળુ આસ્તુરો ભાવિક ભક્તો મહાકુંભ સ્નાન માટે સાદર સહર્ષ સતત અવિરત થઈ રહ્યા છે. પરમેશ્વરના પરમ તીર્થસ્થાન પ્રયાગરાજમાં તો પ્રજાપતિ બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાનું માનવામાં આવે છે. જે મહાકુંભ સ્નાન માટે જ્યોતિર્મય આત્માઓ પણ આતુર હોય છે, તો સામાન્ય માણસ માટે તો તે અહોભાગ્યની વાત કહેવાય. સદેહ સ્વર્ગ પામવાનું મહાસુખ સંયોગમાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમ પર યોજાઈ હોય ત્યારે મહાકુંભમાં પાવન પુનીત સ્નાન કરી સિદ્ધાત્માઓની સાત્વિક ઉર્જાઓનો લાભ લઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ તથા પાપોને ધોઈ નાખીએ. તો મહાકુંભ સ્નાન કરી અને જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરીએ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.